વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વખતે છેલ્લે જે ક્વેશ્ચન ટગને આધારે એક આખો ડાયલોગ હતો એ જોયો હતો. આજે આપણે આપણા મૂળ લેસન તરફ જઈએ છીએ અને લેસનનું નામ છે ધ બબુલ ઇઝ અ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. બાવળનું જે ઝાડ છે એ સુંદર છે, શું નથી? બરાબર. તો અહીંયા આ જે આખી સ્ટોરી છે એ બાવળ અને વનદેવી વચ્ચે છે. શું છે આગળ જોઈએ આપણે. ધેર વોઝ અ બબુલ ટ્રી ઇન અ ફોરેસ્ટ. અહીંયા તમને ઉપર દેખાતું છે, સાઈડમાં જોજો. બરાબર, એમાં ફકરામાં જોતા જજો, વાંચતા જજો અને સમજતા જજો. ધેર વોઝ અ બબુલ ટ્રી ઇન અ ફોરેસ્ટ. જંગલની અંદર એક બાવળનું ઝાડ હતું. ઇટ હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ. તેની જે ડાળીઓ જે છે એકદમ સીધી હતી. ઇટ હેડ લોંગ white thorns at the base of each leaf tail. જ્યાં એનું પાંદડું પૂરું થાય છે એ જગ્યાએ છેડા પર શું છે તો કે લાંબો અને સફેદ કાંટો છે. One day it looked at leaves of other trees. એક વખત એવું થાય છે કે એ જે બાવળનું ઝાડ છે એ બીજા જે વૃક્ષો છે એના પાંદડા તરફ નજર કરે છે. The leaves had different shape, round, narrow and broad. જે પાંદડા જે છે એના આકારો હતા એ કેવા હતા તો કે જોયા તો કે અમુક ઝાડવાના પાંદડાઓ છે એ ગોળ હતા, અમુકના એકદમ સાંકડા હતા અને અમુકના એકદમ પહોળા હતા. The bubble tree looked sadly at its leaves and thorns. આ બાવળનું જે ઝાડ છે એ ઉદાસ ભરી નજરે એના પાંદડા અને કાંટાઓ સામે જોવે છે. It said itself, તે તેની જાતને કહે છે, My leaves are very small and unattractive. મારા ઝાડના પાંદડા એકદમ નાના નાના અને બિન આકર્ષક, આકર્ષે નહીં એવા છે. They are not like the cute leaves of other trees. તે બીજા ઝાડના જેવા પાંદડા બીજા ઝાડ છે એના પાંદડા જેવા નમણા દેખાતા નથી, સારા દેખાતા નથી, એના જેવા ક્યુટ નથી લાગતા. એન્ડ આઈ હેટ માય થોર્ન્સ ટુ. અને મને તો મારા કાંટા પ્રત્યે પણ શું છે નફરત છે. તો આ જ વસ્તુ જે છે જે કઈ વનદેવી બાવળ છે એની રીતે બોલતો હતો અને વનદેવી છે એ અચાનક સાંભળી જાય છે. તો વનદેવી હર્ડ બબુલ સેડ વર્ડ્સ. વનદેવી એ બબુલ નહીં, આ જે ઉદાસ ભર્યા શબ્દો છે એ સાંભળી જાય છે. She appeared before it. તે એ બાવળના ઝાડ પાસે દ્રશ્યમાન થાય છે. And said, અને કહે છે, Dear બબુલ, you look very upset. પ્રિય બબુલ, તું વધારે ઉદાસ દેખાય છે. બબુલ said, Oh yes, I am. But why? asked વનદેવી. વનદેવી પૂછે છે, બબુલ શું કહે છે? અરે હા, હું ઉદાસ જ છું. તો વનદેવી શું છે પણ શું કામ? ત્યારે બાવળ છે એ જવાબ આપે, Because I don't like my teeny leaves. કારણ કે મને મારા નાના નાના પાંદડા પસંદ નથી. I should have golden leaves and no thorns at all. મારે તો સોનેરી પાંદડા હોવા જોઈએ અને કાંટા તો હોવા જ ન જોઈએ. ત્યારે વનદેવી એને કહે છે, I think you have excellent leaves and thorns to protect yourself. said વનદેવી. વનદેવી શું કહે છે? મને લાગે છે કે તારી પાસે ખૂબ જ સરસ મજાના પાંદડા છે અને કાંટા જે છે એ તારી સુરક્ષા માટે છે. ત્યારે આગળ બબુલ છે એ શું કહે છે? બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. પણ મારે સારું દેખાવું છે. પ્લીઝ રિમૂવ માય થોર્ન્સ એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ્સ. મહેરબાની કરીને મને પણ આ જે છે એ કાંટા હટાવી દો અને સોનેરી પાંદડા માટેનો મને આશીર્વાદ આપો. આવી છે વિનંતી કરે છે બબુલ કે વનદેવી તમારાથી થાય તો આ કરો મને. ત્યારે વનદેવી ટચ ઇટ સ્ટ્રોંગ્સ વિથ હર મેજિક સ્ટિક એન્ડ ડિસઅપિયર્ડ. વનદેવી જે છે એને થડ હતું એને એની જાદુઈ લાકડી છે અડાડે છે અને તરત જ અદૃશ્ય થઈ જાય છે. ત્યાર પછી શું થાય છે જુઓ. ધ નેક્સ્ટ મોર્નિંગ, પછીની સવારે,
the leaves of the bubble tree changed into the shining golden leaves. ત્યાર પછીની સવારે જે પ્રમાણે બબુલે માગી હતી, બરાબર, એની વિશ પૂરી કરવાની કહ્યું હતું વનદેવીને, એ જ રીતે એની વિશ પૂરી થાય છે. The next morning the leaves of the bubble tree changed into the shining golden leaves. સોનેરી પાંદડામાં જે છે બીજી સવારે આખું વૃક્ષ ફેરવાઈ જાય છે. It had no thorns at all. કાંટા પણ રહેતા નથી. The bubble tree looked beautiful and very happy, but its happiness did not last long. બબુલ ટ્રી જે છે એ સુંદર દેખાવા લાગે છે અને ખુશ પણ થઈ જાય છે, પરંતુ એની ખુશી લાંબો સમય સુધી રહી નહીં. શા માટે? આગળ જોઈએ તો કે some people passing through the forest looked at this wonderful tree. હવે કેટલાક લોકો છે અહીંયાથી પસાર થતા હતા અને આ સુંદર મજાના જે વૃક્ષ છે એને જોઈ જાય છે. They saw the golden leaves. તેઓ સોનેરી પાંદડા જોવે છે and started plucking them. અને એને ચૂંટવાનું તરત જ ચાલુ કરી દે છે. The bubble tree begged. બબુલ ટ્રી ભીખ માંગે છે. Please don't take my golden leaves. I love them. ભીખ માંગતા માંગતા કહે છે, વિનંતી કરતા કહે છે બબુલ ટ્રી, અરે મહેરબાની કરીને મારા આ સોનેરી પાંદડા ના તોડો, મને તે ખૂબ જ પસંદ છે. A man said, I will sell the leaves and buy things for my family. એક માણસ હતો, એને શું કીધું કે હું આ પાંદડા વેચીશ અને મારા પરિવાર માટે વસ્તુઓ ખરીદીશ. Then they ran away happily with all the golden leaves. અને ત્યાર પછી છે ત્યાંથી ઘર તરફ દોડ્યો જાય છે બધા સોનેરી પાંદડા લઈને. The bubble tree looked ugly without leaves. બબુલનું જે ઝાડ, બાવળનું ઝાડ ફરીથી કદરૂપું દેખાવા મળે છે. શા માટે? કારણ કે પાંદડા જ ન રહ્યા એટલે સાવ કદરૂપું લાગવા માંડ્યું. The bubble tree started weeping. અને બબુલ ટ્રી જે છે એ અહંકારા ભરીએ રડવા લાગે છે. After 3 days વનદેવી appeared. 3 દિવસ જાય છે ત્યાર પછી અને વનદેવી છે ફરીથી એના દૃશ્યમાન થાય છે. And said, Dear બબુલ, why do you look so upset? અરે બાવળ, પ્રિય બાવળ, તું શા માટે ઉદાસ દેખાય છે? Where are your golden leaves? તારા સોનેરી પાંદડા ગયા ક્યાં? I blessed you with golden leaves, didn't I? મેં તને સોનેરી પાંદડા આપ્યા હતા, બોલ નહોતા આપ્યા? તો જો અહીંયા પહેલા શું કીધું? પાંદડા આપ્યા હતા. શું નહોતા આપ્યા? તો આ પ્રકારનો જે પ્રશ્ન છે, આપણે કયો પ્રશ્ન કહેતા હતા? ક્વેશ્ચન ટેગ. આગળ જોઈએ. Yes, you did, but some people took away all my golden leaves. Now I think I should have sparkling glass leaves. Devi, don't forget to remove my thorns, said the bubble tree. બાવળનું ઝાડ શું કહે છે? હા, મારા પાંદડા રહ્યા નહીં. કેટલાક લોકો એને કલેક્ટ કરી ચૂંટી અને લઈ ગયા. નાવ આઈ થિંક, હવે મને વિચાર આવે છે કે મારી પાસે ચળકતા કાચ જેવા પાંદડા હોવા જોઈએ. અને હા દેવી, આ વખતે પણ કાંટા કાઢવાનું ભૂલતા નહીં. આવું જે છે બાવળનું ઝાડ કહે છે. ત્યારે વનદેવી એને ફરીથી સમજાવે છે. સોરી બટ આઈ ફીલ ધેટ ઇઝ મે બી રિસ્કી. સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી. મને માફ કરજે, પણ હું કહું ને તો તારા માટે અનુભવું છું કે એ પણ તારા માટે કેવું રહેશે? રિસ્કી રહેશે. ત્યારે બાવળ શું કહે છે? ધેટ મે બી ટ્રુ બટ ધ સ્પાર્કિંગ ગ્લાસ લીવ્સ વિલ શાઇન ઇન ધ સનલાઇટ. તમે કહો છો એ કદાચ સાચું હશે, પણ સોને જે ચળકતા જે પાંદડા જે છે, સ્પાર્કિંગ ગ્લાસ, બરોબર, એ ચળકતા પાંદડા જે છે કાચ જેવા, એ પાંદડા સૂર્યપ્રકાશની અંદર પણ ચમકશે. આઈ વિલ લુક લાઈક અ ટ્રી ઓફ લાઇટ. અને હું એક પ્રકાશનું ઝાડવું હોય, પ્રકાશનું જ વૃક્ષ હોય એવું દેખાશે. પ્લીઝ ડુ ઇટ ફોર મી. મહેરબાની કરીને મારા માટે કરો. આવી જે છે બબુલ ટ્રી વિનંતી કરે છે. ઓલ રાઈટ, એઝ યુ વિશ. તો વનદેવી એની હવે સહમત થાય કે છે કાંઈ વાંધો નહીં, જેવી તારી ઈચ્છા. ત્યાર પછી વનદેવી શું કહે છે? આગળ જોઈએ. ધ કાઇન્ડ વનદેવી ટચ ધ ટ્રંક ઓફ ધ બબુલ ટ્રી વન્સ અગેન વિથ હર મેજિક સ્ટિક. ફરી વાર તેની જાદુઈ લાકડીથી
વનદેવી જે એના થડને અડે છે અને ધ નેક્સ્ટ મોર્નિંગ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન્ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. એણે જે પ્રકારના પાંદડા મેગાતા કે ચળકતા કાચવાળા મારે પાંદડા જોઈએ છે એ પ્રકારના પાંદડા પછીની સવારે જોવા મળે છે. અલાસ, ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ ટાઈમ ટુ. આ વખતે પણ કેટલી દુઃખની વાત કહેવાય કે આ વખતે પણ એની ખુશી લાંબો સમય સુધી રહી નહીં. A stormy wind started blowing through the forest. ગાંડો પવન છે એ ફૂંકાવા લાગ્યા છે અને અહીંયા જંગલમાં ગાંડા પવન ફૂંકાવાના કારણે શું થાય છે જુઓ. It blew so hard that all the sparkling glass leaves of the bubble tree broke into small pieces. એટલો પવન ફૂંકાય છે કે જેથી આ કાચના ગ્લાસના જે પાંદડા હતા, જે કાચ જેવા પાંદડા આખા હતા ગ્લાસના, બરોબર, હવે ચળકતા જે પાંદડા, એ પાંદડા શું થાય છે, નાના નાના ટુકડામાં વિભાજિત થઈ જાય છે. The bubble tree was ugly and leafless once again. ફરી વાર આ જે બાવળનું ઝાડ હતું એ કદરૂપું થઈ જાય છે, નથી એમાં પાંદડા રહેતા, બરોબર. હવે આગળ જોઈએ. The bubble tree wept loudly. બાવળનું ઝાડ ફરીથી રડવા લાગે છે. The stormy wind broke all my leaves. What shall I do? અરે આ ગાંડા પવને તો મારા બધા જ પાંદડા તોડી નાખ્યા, હવે હું શું કરીશ? ત્યારે વનદેવી heard its sobs and appeared again. ફરી આ વેદના સાંભળી અને વનદેવી ફરીથી દ્રશ્યમાન થાય છે. What happened again? Why are you crying? said વનદેવી. વનદેવીને પૂછે, શા માટે, શું થયું તારી યારે, શા માટે રડે છે? ત્યારે બબુલ ટ્રી જવાબ આપે, The cruel wind broke all my glasses leaves. આ રાક્ષસી પવન મારા બધા જ પાંદડાઓને તોડી નાખ્યા. Now I must have a broad and smooth green leaves. હવે હું ઈચ્છું છું કે મારા પાંદડા છે લીલા અને સુવાળા હોય, પોળા હોય. Only then I will be contented and happy. તો જ હું જે છું એ સંતુષ્ટ થઈશ, ખુશ થઈશ. સેડ બબુલ ટ્રી. આવું છે એ બાવળનું ઝાડ કહે છે. ત્યારે વનદેવી કહે છે, લેટ્સ ટ્રાય ધેટ ધીસ ટાઈમ. ચાલો આ વખતે એ પણ પ્રયત્ન કરી લઈએ, સેડ વનદેવી. અને વનદેવી એવું કહે છે. એન્ડ ગ્રાન્ટેડ બબુલ્સ વિશ. અને બબુલની ઈચ્છા છે એ પેલા પૂરી કરી દે છે, જેમાં આગળ કરી હતી કે ભાઈ એના થડ પર એ જે મેજિક સ્ટિક અડાડતા હતા એ રીતે બબુલ વનદેવીએ છે અડાડી અને પછીની સવારે શું થાય છે જોઈએ. ધ નેક્સ્ટ મોર્નિંગ ધ બબુલ ટ્રી હેડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ. પછીની સવારે પણ જે છે એની પાસે જે પ્રકારની વિશ માગી હતી એ પ્રકારના જ પાંદડા એની પાસે આવી જાય છે. અને પાંદડા પોળા હોય છે, સ્મૂધ હોય છે અને કાંટા તો હોતા જ નથી. આ પ્રકારના પાંદડા એને આવી જાય છે. ઇટ વોઝ ફૂલ ઓફ જોય. ફરી વાર આનંદમાં આવી જાય. વાહ, વાવ, વોટ અ બ્યુટીફુલ લીવ્સ આઈ હેવ. અરે વાહ, કેવા સરસ મજાના પાંદડા છે મારી પાસે. રોબર્ટ્સ વોન્ટ સ્ટીલ ધેમ. લૂંટારાઓએ આને લૂંટી ન શકે. ધ cruel strong wind can't break them. અને ગાંડો પવન પણ આને તોડી ન શકે. Now I will be handsome and happy forever. હવે હું કાયમ છે એ સુંદર મજાનો દેખાઈશ અને ખુશ પણ રહીશ. All of sudden, એવામાં જ અચાનક, there came 3 goats. એવામાં 3 બકરી આવી જાય છે. They were very happy અને very hungry. They were very hungry. અને તે ખૂબ ભૂખી હોય છે. They saw the broad and soft green leaves of the bubble tree. અને એ બધી બકરીઓ જે છે આ બબુલ ટ્રીના જે પાંદડા હતા પોળા અને સુવાળા એ જોઈ જાય છે. They ran to it. તે એની તરફ દોડી જાય છે. And started eating its leaves. અને એના પાંદડા ખાવાનું ચાલુ કરી દે છે. આઉચ આઉચ એમ કરતા પાતે પાંદડા ખાય છે. ગોટ્સ, બરાબર, એ પાંદડા ખાય છે એટલે બાવળનું ઝાડ છે એને અવાજ નીકળે છે. આઉચ, બરાબર. ગોટ્સ, પ્લીઝ ડોન્ટ ઇટ માય લીવ્સ. અરે બકરીઓ, મારા પાંદડા ન ખાવ. આવું જ્યારે જે છે બબુલ ટ્રી રડતા રડતા બોલે છે. ધ ગોટ્સ રિપ્લાઇડ. બકરી જે છે એનો જવાબ આપે છે, ઉત્તર આપે છે. We are very hungry. Your leaves are very tender and tasty. We will eat them all. તારા, અમે ખૂબ ભૂખ્યા છીએ. તારા પાંદડા
સ્વાદિષ્ટ અને રસદાર છે. વી વિલ ઇટ ધેમ ઓલ. અને એમાં બધા ખાઈ જશું. ધ ગોટ્સ એટ અપ ઓલ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી. અને બકરીઓ જે છે આ બધા જ પાંદડા છે ખાઈ જાય છે. દે ફેલ્ટ હેપી એન્ડ કન્ટેન્ટેડ. ફરીથી એની જે ઉદાસી અને સંતોષ હતો એ છીનવાઈ જાય છે. ધ બબુલ ટ્રી વોઝ ઇન ટીયર્સ અગેન. ફરીવાર જે આ બાવળનું ઝાડ છે એ આંસુડામાં ફેરવાઈ જાય છે. ઇટ ક્રાઇડ લાઉડલી, ઓ વનદેવી પ્લીઝ સેવ મી. એ રડતા રડતા જોરથી બોલે છે, અરે વનદેવી મને બચાવો. વનદેવી appeared again with a smile on her face. વનદેવી ફરીથી દ્રશ્યમાન થાય છે હસતા મોઢે અને કહે છે, ઓ ડિયર બબુલ, I granted all your wishes, but still you are not happy and satisfied. અરે બાવળના ઝાડ, પ્રિય બાવળ, મેં તો તારી બધી ઈચ્છાઓ પૂરી કરી, તેમ છતાં તું ખુશ નથી, તેમ છતાં પણ તું સંતુષ્ટ નથી. Now I will give you the last chance. હવે આ તને છેલ્લો ચાન્સ આપું છું. Tell me, what do you wish? હવે મને કે હવે તારી ઈચ્છા શું છે? છેલ્લો ચાન્સ હતો એટલે બીજો કઈ પ્રયત્ન તો અજમાવવાનો થશે નહીં. એટલે બબુલ said to the વનદેવી. બબુલ છે બાવળનું ઝાડ વનદેવીને કહે છે, Now I have learned a lesson. હવે હું મારો આ પાઠ ભણી ગયો. I don't want any golden leaves, glass leaves and broad soft leaves. હવે તો મારે પાઠ ભણાઈ ગયો. મારે નથી જોતા સોનેરી પાંદડા, નથી જોતા કાચના પાંદડા, નથી જોતા પોળા કે સુવાળા પાંદડા. I want to be a real bubble tree. મારે એક ખરેખર સાચું બાવળનું ઝાડ બનવું છે. Please give me back my leaves and long white thorns. મને મારા જે પાંદડા હતા એ આપી દો અને લાંબા કાંટા પણ આપી દો. I will always be happy and contented with them. હું કાયમ એના માટે એની સાથે ખુશ રહીશ અને સંતુષ્ટ રહીશ. The વનદેવી get it back its small green leaves and thorns. વનદેવી જે છે એ બધા જ પાંદડાઓ જે છે એને પાછા આપી દે છે અને નાના નાના જે પાંદડા તે આપી દે છે અને કાંટા પણ આપી દે છે. Then the bubble tree stood happily in its original evergreen dress forever. પહેલા જે એનો પહેરવેશ હતો એ જ પ્રકારનો પહેરવેશ, એટલે કે પહેલા જેવું દેખાતું હતું એવા જ લુકની અંદર એ જે છે બબુલ ટ્રી ફરીવાર ખુશીપૂર્વક ઊભું છે રહેવા લાગ્યું અને કાયમ એની ખુશી છે એ જળવાઈ રહી. તો આ પાઠનો બોધ શું હતો? તો કે આપણી પાસે જે કંઈ છીએ, કે આપણી પાસે જે કંઈ છે એનાથી ખુશ રહો. બીજાને જોઈ આપણે ક્યારેય દુઃખી નથી થવાનું. આ પાઠનો મૂળ બોધ હતો. આપણે ઘણીવાર એવું કહેતા હોય કે પેલા પાસે સાયકલ છે તો મારી પાસે પણ સાયકલ હોવી જોઈએ, બરોબર. હવે આવી જ્યારે આપણા મનની અંદર જીદ પકડાય ત્યારે એ ખરેખર દુઃખનું કારણ બનતું હોય છે, બરોબર. તો આ પાઠ આર્ટિફિશિયલી છે, આવું ક્યારેય હોય નહીં, પરંતુ તમે વિચારો કે આ પાઠ ઘણું સમજાવી જાય છે. બસ આ જ પાઠને વિડીયો લેક્ચર જે છે સ્લાઇડ ઉપર જોવા માટે, જે એનિમેશન છે વિડીયો છે એ જોવા માટે તમે કન્ટિન્યુ રહો અને એક એક લાઈન છે એનું ઇંગ્લિશ સાથે ગુજરાતી બતાવતા રહેશે. તો એ બધું જ છે એ મગજમાં ઉતારજો અને સમજજો. ફરી મળીશું. ગુડ બાય. There was a bubble tree in a forest. એક જંગલમાં એક બાવળનું ઝાડ હતું. It had straight branches. તેને સીધી ડાળીઓ હતી. It had long white thorns at the base of each leaf tail. તેને દરેક પાંદડાના છેડાની નીચેના ભાગમાં કાંટા હતા. One day it looked at the leaves of other trees. એક દિવસ તેણે બીજા વૃક્ષોના પાંદડા જોયા. The leaves had different shapes, round, narrow and broad. પાંદડાના વિવિધ આકારો હતા, ગોળ, સાંકડા અને પહોળા. The bubble tree looked sadly at its leaves and thorns. બાવળના ઝાડે દુઃખી થઈને તેના પાંદડા અને કાંટા તરફ જોયું. My leaves are very small and unattractive. મારા પાંદડા ખૂબ નાના
અને અનાકર્ષક છે. દે આર નોટ લાઇક ધ ક્યુટ લીવ્સ ઓફ અધર ટ્રીઝ. તે બીજા વૃક્ષોના પાંદડા જેવા સુંદર નથી. એન્ડ આઈ હેટ માય થોર્ન્સ ટુ. અને હું મારા કાંટાને પણ ધિક્કારું છું. વનદેવી હર્ડ બબુલ્સ સેડ વર્ડ્સ. વનદેવીએ બાવળના દુઃખી શબ્દો સાંભળ્યા. શી અપિયર્ડ બિફોર ઇટ. તેઓ તેની સમક્ષ પ્રગટ થયા. Dear Bubble, you look very upset. પ્રિય બાવળ, તું ખૂબ ઉદાસ દેખાય છે. ઓ યસ આઈ એમ. હા, હું ઉદાસ છું. But why? પણ શા માટે? બિકોઝ આઈ ડોન્ટ લાઇક માય ટાઇની લીવ્સ. કારણ કે મને મારા ઝીણા પાંદડા ગમતા નથી. આઈ શુડ હેવ ગોલ્ડન લીવ્સ એન્ડ નો થોર્ન્સ એટ ઓલ. મારે સોનેરી પાંદડા હોવા જોઈએ અને કાંટા તો બિલકુલ ન હોવા જોઈએ. I think you have excellent leaves and thorns to protect yourself. મને લાગે છે કે તારી પાસે પોતાનું રક્ષણ કરવા માટે ઉત્તમ પાંદડા અને કાંટા છે. બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. પણ હું દેખાવડું પણ હોવું જોઈએ. પ્લીઝ રિમૂવ માય થોર્ન્સ એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ્સ. મહેરબાની કરી મારા કાંટા કાઢી નાખો અને મને સોનેરી પાંદડાનું વરદાન આપો. વનદેવી ટચ ઇટ્સ ટ્રંક વિથ હર મેજિક સ્ટિક એન્ડ ડિસઅપિયર્ડ. વનદેવીએ તેમની જાદુઈ લાકડી તેના થડને અડાડી અને અદૃશ્ય થઈ ગયા. ધ નેક્સ્ટ મોર્નિંગ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. બીજે દિવસે સવારે બાવળના પાંદડા ચમકતા સોનેરી પાંદડા થઈ ગયા. ઇટ હેડ નો થોર્ન્સ એટ ઓલ. તેને કાંટા બિલકુલ ન હતા. ધ બબુલ ટ્રી લુક બ્યુટીફુલ એન્ડ વેરી હેપી, બટ ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ. બાવળનું ઝાડ સુંદર અને ખુશ દેખાતું હતું, પણ તેની ખુશી લાંબો સમય ટકી નહીં. સમ પીપલ પાસિંગ થ્રુ ધ ફોરેસ્ટ લુક્ડ એટ ધીસ વન્ડરફુલ ટ્રી. જંગલમાંથી પસાર થતા થોડા લોકોએ આ અદ્ભુત ઝાડ જોયું. They saw the golden leaves and started plucking them. તેમણે સોનેરી પાંદડા જોયા અને તેમને તોડવાનું શરૂ કર્યું. પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ. મહેરબાની કરી મારા સોનેરી પાંદડા ના લો. આઈ લવ ધેમ. મને તે ખૂબ ગમે છે. I'll sell the leaves and buy things for my family. હું પાંદડા વેચીશ અને મારા કુટુંબ માટે વસ્તુઓ ખરીદીશ. Then they ran away happily with all the golden leaves. પછી તેઓ બધા જ સોનેરી પાંદડા સાથે ખુશીથી ભાગી ગયા. The bubble tree looked ugly without leaves. બાવળનું ઝાડ પાંદડા વિના કદરૂપું લાગતું હતું. The bubble tree started weeping. બાવળનું ઝાડ રડવા લાગ્યું. After 3 days, વનદેવી appeared again. 3 દિવસ પછી વનદેવી ફરીથી પ્રગટ થયા. Dear Bubble, why do you look so upset? પ્રિય બાવળ, તું કેમ ખૂબ ઉદાસ દેખાય છે? Where are your golden leaves? તારા સોનેરી પાંદડા ક્યાં છે? I blessed you with golden leaves, didn't I? મેં તને સોનેરી પાંદડાનું વરદાન આપ્યું હતું, નહીં? યસ યુ ડીડ. હા, તમે વરદાન આપ્યું હતું. બટ સમ પીપલ ટૂક અવે ઓલ માય ગોલ્ડન લીવ્સ. પણ થોડા લોકો મારા બધા જ સોનેરી પાંદડા લઈ ગયા. નાવ આઈ થિંક આઈ શુડ હેવ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. હવે મને લાગે છે કે મારે કાચના ચળકતા પાંદડા હોવા જોઈએ.
દેવી, ડોન્ટ ફર્ગેટ ટુ રિમૂવ માય થોર્ન્સ. દેવી, મારા કાંટા કાઢવાનું ભૂલશો નહીં. Sorry, but I feel that it may be risky. માફ કર, પણ મને લાગે છે કે તે કદાચ જોખમ ભરેલું છે. That may be true, but sparkling glass leaves will shine in the sunlight. તે કદાચ સાચું હશે, પણ કાચના ચળકતા પાંદડા સૂર્યપ્રકાશમાં ચમકશે. I will look like a tree of light. હું પ્રકાશના વૃક્ષ જેવું દેખાઈશ. પ્લીઝ ડુ ઇટ ફોર મી. મહેરબાની કરી મારા માટે આ કરો. All right, as you wish. સારું, જેવી તારી ઈચ્છા. The kind Vandevi touched the trunk of the bubble tree once again with her magic stick. દયાળુ વનદેવીએ ફરી એકવાર તેમની જાદુઈ લાકડી બાવળના ઝાડના થડને અડાડી. The next morning, the leaves of the bubble tree changed into sparkling glass leaves. બીજે દિવસે સવારે બાવળના ઝાડના પાંદડા કાચના ચળકતા પાંદડા થઈ ગયા. Alas, its happiness did not last long this time too. અફસોસ, આ વખતે પણ તેની ખુશી લાંબો સમય ટકી નહીં. A stormy wind started blowing through the forest. જંગલમાં તોફાની પવન ફૂંકાવા લાગ્યો. It blew so hard that all the sparkling glass leaves of the bubble tree broke into small pieces. તે એટલા જોરથી ફૂંકાયો કે બાવળના ઝાડના બધા જ કાચના ચળકતા પાંદડાના નાના ટુકડા થઈ ગયા. The bubble tree was ugly and leafless once again. બાવળનું ઝાડ ફરી એકવાર કદરૂપું અને પાંદડા વગરનું થઈ ગયું. The stormy wind broke all my leaves. તોફાની પવને મારા બધા પાંદડા તોડી નાખ્યા. What shall I do? હવે હું શું કરું? The Vandevi heard its sobs and appeared again. વનદેવીએ તેના ડુસકા સાંભળ્યા અને ફરીથી પ્રગટ થયા. What happened again? ફરી શું થયું? Why are you crying? તું શા માટે રડે છે? The cruel wind broke all my glass leaves. ક્રૂર પવને મારા બધા કાચના પાંદડા તોડી નાખ્યા. Now I must have broad and smooth green leaves. હવે મારી પાસે પહોળા અને સુવાળા લીલા પાંદડા હોવા જ જોઈએ. Only then I will be contented and happy. તો જ હું સંતુષ્ટ અને ખુશ થઈશ. Let's try that this time. ચાલો, આ વખતે તે પ્રયત્ન કરીએ. Granted Bubbles' wish. બાવળની ઈચ્છા પૂરી થઈ. The next morning, the bubble tree had broad and smooth green leaves and no thorns. બીજે દિવસે સવારે બાવળના ઝાડને પહોળા અને સુવાળા લીલા પાંદડા હતા અને કોઈ કાંટા નહોતા. It was full of joy. તે ખૂબ ખુશ હતું. Wow! What beautiful leaves I have. Robbers won't steal them. વાહ, મારે કેટલા સુંદર પાંદડા છે. ચોર તેમને નહીં ચોરી જાય. The cruel strong wind can't break them. ક્રૂર બળવાન પવન તેમને તોડી નહીં શકે. Now I'll be handsome and happy forever. હવે હું હંમેશા દેખાવડું અને ખુશ રહીશ. All of a sudden, there came 3 goats. અચાનક ત્યાં 3 બકરીઓ આવી. They were very hungry. તે ખૂબ ભૂખી હતી. They saw the broad and soft green leaves of the bubble tree. તેમણે બાવળના ઝાડના પહોળા અને કૂણા લીલા પાંદડા જોયા. They ran to it and started eating its leaves.
તે તેની તરફ દોડી અને તેને પાંદડા ખાવા લાગી. Ouch! Ouch! Goats, please don't eat my leaves. Ouch! Ouch! બકરીઓ, મહેરબાની કરી મારા પાંદડા ખાશો નહીં. We are very hungry. અમને ખૂબ ભૂખ લાગી છે. Your leaves are very tender and tasty. તારા પાંદડા ખૂબ જ કુણા અને સ્વાદિષ્ટ છે. We will eat them all. અમે તે બધા જ ખાઈ જઈશું. The goats ate up all the leaves of the bubble tree. બકરીઓ બાવળના ઝાડના બધા જ પાંદડા ખાઈ ગઈ. They felt happy and contented. તેમને આનંદ અને સંતોષ થયો. The bubble tree was in tears again. બાવળનું ઝાડ ફરીથી રડવા લાગ્યું. ઓ વનદેવી, પ્લીઝ સેવ મી. ઓ વનદેવી, મહેરબાની કરી મને બચાવો. વનદેવી appeared again with a smile on her face. ચહેરા પર સ્મિત સાથે વનદેવી ફરીથી પ્રગટ થયા. Oh dear Babul, I granted all your wishes, but still you are not happy and satisfied. પ્રિય બાવળ, મેં તારી બધી ઈચ્છાઓ પૂરી કરી, તો પણ તું ખુશ અને સંતુષ્ટ નથી. Now I'll give you the last chance. હવે હું તને છેલ્લી તક આપું છું. Tell me, what do you wish? મને કહે, તું શું ઈચ્છે છે? Now I have learnt a lesson. હવે હું પાઠ ભણ્યો છું. I don't want any golden leaves, glass leaves or broad soft leaves. મારે કોઈ સોનેરી પાંદડા, કાચના પાંદડા અથવા પહોળા કૂણા પાંદડા નથી જોઈતા. I want to be a real bubble tree. મારે સાચા બાવળનું ઝાડ થવું છે. Please give me back my leaves and long white thorns. મહેરબાની કરી મને મારા પાંદડા અને લાંબા સફેદ કાંટા પાછા આપી દો. I'll always be happy and contented with them. હું હંમેશા તેમની સાથે ખુશ અને સંતુષ્ટ રહીશ. વનદેવી gave it back its small green leaves and thorns. વનદેવીએ તેને તેના લીલા પાંદડા અને કાંટા પાછા આપ્યા. Then the bubble tree stood happily in its original evergreen dress forever. પછી તો બાવળનું ઝાડ તેના મૂળ લીલા સદાબહાર પોશાકમાં હંમેશા માટે ખુશ ઊભું રહ્યું.